વરસે ભલે વાદળી અને વાયુ ભલે વાય, જ્યાં સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનું કામ થયું હોય ત્યાંથી પાણી કોઈ દિવસ લીકેજ ન થાય. મિત્રો, આજે અમે આવ્યા હતા રાજકોટના રાજનગર ચોકથી આગળ માયાણી ચોક પાસે પટેલ પાર્કમાં. પટેલ પાર્કની અંદર જ્યાં એક મકાનની સ્થિતિ જ્યારે અમે સર્વે કરવા માટે આવ્યા તો ખૂબ જ ખરાબ હતી. આ મકાનની છત કઈ પ્રકારની લાગી રહી હતી એ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. જુઓ કે આ માયાણી ચોકની પાસે જે પટેલ પાર્ક છે ત્યાંનું આ મકાન કઈ રીતનું દેખાઈ રહ્યું હતું અને કઈ રીતના એની જે છત છે એ લીકેજ થઈ રહી હતી અને કઈ રીતના પાણીના સોર્સિસ ડેવલપ થઈ રહ્યા હતા. જ્યારે અહીંયા આગળ અમે આવ્યા ત્યારે અમે ખૂબ આ લોકોની જે દિવાલ છે એને ભેજથી પ્રભાવિત જોઈ, જેના હિસાબે નીચે જે સ્લેબ એરિયા હોય છે એ સ્લેબ એરિયામાંથી પ્લાસ્ટર પણ છૂટીને નીચે પડી ગયું હતું, કાયદેસર પોપડા પડી રહ્યા હતા, જેના હિસાબે જે મકાનના માલિક છે એ ખૂબ હાલાકી ભોગવી રહ્યા હતા. ત્યારબાદ એમને આખો સર્વે કરી અને જણાવ્યું કે વોટરપ્રૂફિંગની રિક્વાયરમેન્ટ તમારી છત ઉપર ખૂબ કમ્પલસરી છે, કરવી જ પડશે અને અહીંયા આગળ કોઈ સામાન્ય વોટરપ્રૂફિંગ નહીં ચાલે. અહીંયા આગળ તમારે જે પ્રોપર જે સર્વિસ છે એ કરવી જ પડશે, કારણ કે પાણીના સોર્સિસ ઘણા બધા છે. આ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. ત્યારબાદ એમણે પોતાની અવેરનેસ બતાવી અને વોટરપ્રૂફિંગ માટેનો એમણે નિર્ણય લીધો. આ પહેલાં પણ એને વોટરપ્રૂફિંગ કરાવેલું હતું, પરંતુ વોટરપ્રૂફિંગમાં એમને સફળતા મળેલ ન હતી. ત્યારબાદ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કર્યો. સ્ટોપ ડ્રોપમાંથી હું કેતન મહેતા જ્યારે અહીંયા સર્વે કરવા માટે આવ્યો ત્યારે મેં આ જે પાણીના સોર્સિસ છે એ વિશે એમને જણાવ્યું. ત્યારબાદ વોટરપ્રૂફિંગનો નિર્ણય લે અને આખી છત ઉપર જે વોટરપ્રૂફિંગ કર્યું છે. ત્યારબાદ હવે જે દ્રશ્યો છે આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે વોટરપ્રૂફિંગ બાદ હવે આ જે છત છે એ છત કઈ પ્રકારની લાગી રહી છે. અહીંયા આગળ જે વોટરપ્રૂફિંગ થયું છે એ વોટરપ્રૂફિંગ પછીના દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ, હવે આ અગાસી ટોટલી પાણીના લીકેજથી પ્રભાવિત નથી અને ખૂબ સારી થઈ ચૂકી છે. અહીંયાથી હવે પાણી પડવાના કોઈ પણ ચાન્સીસ નથી. કઈ પ્રકારનું લીકેજ હતું હું આપને બતાવવા જઈ રહ્યો છું. આવો મારી સાથે. અહીંયા આગળ જે આ પાર્ટ છે, આ જે પાર્ટ છે જ્યાં આ જાળીનું વર્ક જ્યારે થયું હોય ત્યારે ફેબ્રિકેશન વર્ક થયું હોય, આ ફેબ્રિકેશન વર્ક થવાના કારણે આ જે પાર્ટ છે એ ખૂબ પ્રભાવિત હતો. અહીંયા આગળથી એક ક્રેક ડેવલપ થઈ ચૂકી હતી જ્યાંથી પાણીના સોર્સિસ વધારે હતા અને અહીંયા આગળ જે આ પાર્ટ છે, આ પાર્ટ જે રવેશનો પાર્ટ આવે છે એ રવેશના પાર્ટની અંદરથી અહીંયા જે પાણી લીક થઈ રહ્યું હતું એના હિસાબે જે સ્લેબ એરિયામાંથી પ્લાસ્ટર છે એ પ્લાસ્ટર છૂટું પડી ગયું છે. આ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે, જુઓ. અને હવે જ્યારે આ વોટરપ્રૂફિંગ છત ઉપર થઈ ગયું છે ત્યારે આ કઈ રીતના સેફ થઈ ગયું છે એ પણ આપની સામે આવી રહ્યું છે. એવી જ રીતના આ જે પારાપેટ છે, આ પારાપેટ અહીંથી બે પાર્ટ થઈ ચૂક્યા હતા. બે પાર્ટ થવાના કારણે અહીંથી આ બે પાર્ટ છે એ છૂટા પડી ગયા હતા. અહીંયા આગળ હવે અમે એને સ્ટ્રેન્થ આપી છે. સ્ટ્રેન્થ આપ્યા પછી કઈ રીતનું દેખાઈ રહ્યું છે એ પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યું છે. એવી જ રીતે અહીંયા આગળ પણ ક્રેક ડેવલપ થઈ ચૂકી હતી. આ ક્રેકને અમે રિપેર કરી 3 ઓપરેશન કર્યા બાદ હવે સિક્યોર કરી દીધી છે. આ જ રીતના આ પૂરેપૂરી જે અગાસી છે એ અગાસીના તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જ્યારે વોટરપ્રૂફિંગ નહોતું થયું એ પહેલાં આ અગાસી કઈ પ્રકારની દેખાઈ રહી હતી. જે બાજુનું મકાન છે, બાજુના મકાનમાંથી પણ અગાસી ખૂબ પ્રભાવિત થઈ રહી હતી, જેના કારણે પાણીનું લીકેજ આમને પણ ખૂબ થઈ રહ્યું હતું. અને હવે જ્યારે આ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ અગાસી કઈ પ્રકારની લાગી રહી છે એ દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે. મિત્રો, દરેક વખતે હું વિડીયોની અંદર એક વસ્તુ અચૂક કહું છું કે અગાસીને સાફ સુથરી રાખો. અગાસી ઉપર જે નોન યુઝ વસ્તુ છે એ ના રાખો, કારણ કે જે નોન યુઝ વસ્તુ છે એ તમારી વોટરપ્રૂફિંગની લાઈફ તો ખરાબ કરશે જ. અગર જો વોટરપ્રૂફિંગ કરાવશો તો એની લાઈફ તો ઓછી કરશે જ, પરંતુ તમારી અગાસીને પણ એ નુકસાનકારક છે. જો આ અગાસીના દ્રશ્યો કે જ્યાં આગળ જે નોન યુઝ વસ્તુ લોકો કઈ પ્રકારની સાચવીને રાખતા હોય છે કે એનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નથી, છતાં પણ પોતાની છત ઉપર આ વસ્તુનું સ્ટોરેજ કરતા હોય છે. અને આ જે સ્ટોરેજ છે એ ચોમાસાની અંદર જ્યારે ભીનું થાય છે ત્યારે તમારા સ્લેબ એરિયાને નુકસાન કરે છે. પછી ભલે તમારી અગાસી ઉપર લાદી હોય, ચાઇના મોજેક હોય અથવા તો ડાયરેક્ટ ધાબુ હોય, જ્યારે આ નોન યુઝ વસ્તુઓ પલળે છે ત્યારે એ તમારા સ્લેબને કન્ટિન્યુ નુકસાન કરતી રહે છે. આવું ના બને એટલા માટે હું કેતન મહેતા મિત્રો આપને એક નમ્ર વિનંતી કરું છું કે અગાસીને સાફ સુથરી રાખો, જેથી કરી તમારી અગાસીની આયુષ્ય વધશે
અને અગાસીની આયુષ્ય વધશે તો સ્લેબની આયુષ્ય વધશે, કારણ કે જે ઘર છે, જે સપનાનું ઘર છે, એનો મુખ્ય પાર્ટ એટલે આપણો સ્લેબ કહેવાય. જો છત જ નહીં રહે તો આપણે રહેશું કઈ રીતે? માટે અગાસીને સાફ સુથરી રાખો. અને આવું વોટરપ્રૂફિંગ કરાવવા માંગો છો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરવા માંગો છો, તો મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. અને અગર આપ આપની છતનો સર્વે કરવા માંગો છો, તો આ સર્વે કરવા માટેનો મારો જે વિઝિટ ચાર્જ છે, વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી અમને ચૂકવવાનો રહેશે. તો મિત્રો, અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો, કારણ કે હવે ચોમાસું દૂર નથી. ચોમાસાના જે કાઉન્ટડાઉન છે એ શરૂ થઈ ગયું છે. અને અત્યારે તો એવું પણ કહેવામાં આવે છે કે કદાચ આ વર્ષે ચોમાસું વહેલું પણ બેસી શકે છે. માટે પોતાની અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો. નમસ્કાર, મહાદેવ હર.